ગઈકાલે કેરળમાં ચોમાસાના આગમન બાદ તમામ 13 જિલ્લાઓમાં એલર્ટ. કોટયમમાં ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા. જેમ જેમ ચોમાસું હવે આગળ વધી રહ્યું છે તેમ સમગ્ર દેશમાં ઉનાળાના તાપમાનમાં રાહતની અપેક્ષા. દિલ્હીમાં જળ સંકટને કારણે ઘણા વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તો આ મુદ્દે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, કાળઝાળ ગરમીમાં માંગ ઘણી બધી વધી છે અને પુરવઠો ઘટ્યો છે. દિલ્હીની આકરી ગરમીને જોતા નેશનલ ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા. પ્રાણીઓ માટે વોટર કુલર, વોટર પૂલ, સ્પ્રિંકલર જેવી વ્યવસ્થા કરાઈ. આ સાથે હવામાનને ધ્યાનમાં રાખીને ખાસ ડાયટ પ્લાન પણ લાગુ. તો બિહારના ઔરંગાબાદ, અરાહ અને કૈમૂરમાં લૂના કહેરથી 20 લોકોના મૃત્યુ. રાજ્યની તમામ હોસ્પિટલો, પોલીસ અને મોબાઈલ મેડિકલ ટીમને કરાયા એલર્ટ. લોકોને ગરમીથી બચવા અને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રએ કરી અપીલ. જ્યાં રાજસ્થાન હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ગરમીના કારણે મૃત્યુ પામેલા લોકોના આશ્રિતોને વળતર ચૂકવવા માટે જણાવ્યું. કહ્યું, સરકારને અતિશય ગરમી અને ઠંડીના મોજાને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવાની જરૂર. નાટોના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ યુક્રેનને સમર્થન આપવા અને વોશિંગ્ટનમાં 2 દિવસીય અનૌપચારિક યોજશે બેઠક. નાટોના સંરક્ષણને મજબૂત બનાવવું, જોડાણની ભાગીદારીને વધુ ગાઢ બનાવી અને યુક્રેન માટે સમર્થન વધારવું, આ 3 ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે. પાકિસ્તાને ચીનની મદદથી ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે લોન્ચ કર્યું મલ્ટી મિશન કમ્યુનિકેશન સેટેલાઇટ. ચીનના દક્ષિણ પશ્ચિમ પ્રાંત સિચુઆનમાં ઝિયાંગ સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી કરાયું લોન્ચ. 1 મહિનાની અંદર ભ્રમણકક્ષામાં મોકલનાર ઇસ્લામાબાદનો બીજો ઉપગ્રહ છે. આજે વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે ઓડિશામાં રેતી કલાકાર સુદર્શન પટનાયકે પુરી બીચ પર સેન્ડ આર્ટ બનાવી, જેમાં ટોબેકોથી થતી કેન્સર જેવી ભયંકર બીમારીથી થતી લોકોની હાલત હાડપિંજર સ્વરૂપે વર્ણવી.